નમસ્કાર મિત્રો, અંબા ફાર્મસીમાં આપનું હાર્દિક સ્વાગત છે। તો ચાલો આજે આપણે ચર્ચા કરીશું ટેબ્લેટ મેટોકાર્ડ એક્સેલ વિશે। મેટોકાર્ડ એક્સેલ ટેબ્લેટ એક મેટોપ્રોલોલ સક્સીનેટ નામની દવાનું ઉત્પાદન છે, જે સામાન્ય રીતે 12.5, 25, 50, 75 અને 100 મિલીગ્રામ આ ઉપરાંત અન્ય દવાના સંયોજનમાં પણ જોવા મળે છે। અન્ય પ્રમુખ ઉત્પાદનોની વાત કરીએ તો ભારતીય બજારમાં મેટેક્સેલ, મેટોલાર, મેટજોક અને બીટાલોક નામે પણ અન્ય ઉત્પાદનો દરેક દવાની દુકાન પર જોવા મળે છે। મેટોકાર્ડ એક્સેલ એક બીટા બ્લોકર ક્લાસની દવા છે। તો મિત્રો આવો જાણીએ મેટોકાર્ડ એક્સેલ આપણા શરીરમાં કેવી રીતે કામ કરે છે। મેટોકાર્ડ એક્સેલ એક બીટા બ્લોકર ક્લાસની દવા છે। બીટા બ્લોકર ક્લાસની દવા આપણા હૃદયના ધબકારાને નિયંત્રિત અને નિયમિત કરે છે, જેને કારણે હૃદય પરના વર્કલોડમાં ઘટાડો થતા બ્લડ પ્રેશરમાં ઘટાડો નોંધી શકાય છે। ખાસ કરીને મેટોકાર્ડ એક્સેલ યુવા વ્યક્તિઓના વધુ પડતા હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા તેમજ નિયમિત કરવા માટે વપરાય છે, જેના કારણે તેમના બ્લડ પ્રેશરમાં પણ ઘટાડો કરી શકાય છે। આ ઉપરાંત વયસ્ક વ્યક્તિના નબળા પડેલા હૃદયના ધબકારાને નિયંત્રિત કરવા અથવા તો નિયમિત કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે। ડોસેજ વિશે જાણીએ તો સામાન્ય રીતે 25 થી 50 મિલીગ્રામ મેટોકાર્ડ એક્સેલ સવારના નાસ્તાના સમયે લેવાની હિતાવહ હોય છે। સાવચેતી વિશે જોઈએ તો મેટોકાર્ડ એક્સેલની સેવન કરતા દર્દીઓએ મેટોકાર્ડ એક્સેલનું સેવન તાત્કાલિક ધોરણે કોઈ દિવસ બંધ કરવું ન જોઈએ। આ ઉપરાંત જો તમે કોઈ એન્ટી ડિપ્રેસન્ટ કે સાયકોટિક કે ડાયુરેટિક નામની દવાનું સેવન કરતા હોય તો તેની જાણ તમારા ડૉક્ટરને કરવી ખૂબ જ મહત્વની છે। આડઅસરની વાત લઈએ તો મેટોકાર્ડ એક્સેલને કારણે અમુક વ્યક્તિઓમાં માથાનો દુખાવો થવો કે લો બ્લડ પ્રેશર થવું કે શ્વાસ લેવામાં થોડી તકલીફ થવી જેવી આડઅસરો જોવા મળતી હોય છે, જે થોડા સમયમાં નોર્મલ થઈ જતી હોય છે। તો મિત્રો, આ વિડીયો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। અને આ માહિતી જો આપને ઉપયોગી લાગે તો આ વિડીયોને જરૂરથી લાઈક કરશો તેમજ આપણા મિત્રોમાં શેર પણ કરશો। તો ફરી મળીશું નવી દવાની માહિતી લઈને। ત્યાં સુધી આપ સૌ તંદુરસ્ત રહો, સ્વસ્થ રહો, ખુશ રહો।